નમસ્કાર, જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે જાણીશું શીતળા સાતમ વિશે. તો મિત્રો, શીતળા સાતમની પૂજા કેવી રીતે કરવી અને તેની પૌરાણિક કથા શું છે તેની તમામ માહિતી અમે તમને આ વિડીયોમાં આપીશું. એટલા માટે વિડીયોને અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય શીતળા માતા જરૂરથી લખી દેજો. મિત્રો, શીતળા સાતમનો પર્વ ખાસ કરીને ગુજરાતમાં મનાવવામાં આવે છે. આ પર્વમાં માતા શીતળાની પૂજા કરવામાં આવે છે અને માતાજીને પ્રસન્ન કરવા માટે ઉપવાસ રાખવામાં આવે છે. શીતળા સાતમનો પર્વ ખાસ કરીને માતા શીતળાના પૂજન માટે મનાવવામાં આવે છે. આ પર્વના દિવસે લોકો માને છે કે શીતળા માતા રોગો અને બીમારીઓથી રક્ષા કરે છે. તેથી શીતળા માતાના દિવસે માતાજીના આશીર્વાદ માટે પૂજા અને ઉપવાસ કરવામાં આવે છે. શીતળા સાતમના દિવસે સ્ત્રીઓ વહેલી સવારે સ્નાન કરી અને શુદ્ધ વસ્ત્રો પહેરી પૂજા સ્થાન પર શીતળા માતાની મૂર્તિ અથવા શીતળા માતાનો ફોટો સ્થાપિત કરે છે. માતાજીને કંકુ, હળદર અને ફૂલોથી શણગારે છે અને શીતળા માતાના ચરણોમાં પ્રણામ કરી આરતી અને પ્રાર્થના કરે છે અને ઓમ શીતળાય નમઃ મંત્રનો જાપ કરે છે. આરતી કરતી વખતે માતાજીના ગાથાઓ અને ભજન પણ ગવાય છે. શીતળા સાતમના દિવસે રાત્રે બનાવેલા ભોજન અને વાનગીઓ માતાજીને અર્પણ કરવામાં આવે છે, જેમ કે દૂધ, દહીં, પૂરી, લાપસી અને અન્ય પ્રકારની વાનગી માતાજીને ભોગ રૂપે ધરાવવામાં આવે છે અને પૂજાના અંતમાં માતાજીની આરતી અને પરિવારના સભ્યો સાથે પ્રસાદ વિતરણ કરવામાં આવે છે. માતાજીના આશીર્વાદ લેવા માટે પરિવાર અને તેમજ આસપાસના લોકો પણ પ્રસાદ માટે આવે છે. તો મિત્રો, આ રીતે શીતળા સાતમના પર્વને શ્રદ્ધાપૂર્વક આનંદ માણી શકાય છે અને શીતળા માતાના આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય છે. મિત્રો, પૌરાણિક કથા અનુસાર પ્રાચીન કાળમાં એક ગામમાં શીતળા નામની સ્ત્રી રહેતી હતી. એણે માતા શીતળાની ભક્તિમાં પોતાનું જીવન વિતાવ્યું. તે માતા શીતળાના ઉપાસક હતા અને તેમની પાસે સુખ સમૃદ્ધિ માટે લોકો આવતા. એક સમયે ગામમાં જાણે બીમારીનું આક્રમણ થયું અને લોકોમાં પ્રચંડ તાવ અને ચામડી પર ફોલ્લા ફાટી નીકળ્યા. કોઈ આ બીમારીથી બચી શકતું ન હતું અને આખું ગામ ભયભીત હતું. અને તે જ સમયે માતા શીતળા ગામમાં પધાર્યા અને લોકોની બીમારીઓ દૂર કરી. માતા શીતળાના આશીર્વાદથી ગામવાસીઓના બધા રોગો અને બીમારીઓ મટી ગઈ. ગામના લોકો ખૂબ જ પ્રસન્ન થયા અને તેમણે માતા શીતળાને પૂજવાનું નક્કી કર્યું અને તે સમયથી તે ગામના લોકો માતા શીતળાને પૂજવા લાગ્યા. શીતળા સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીએ સવારે ઠંડા પાણીથી સ્નાન કરી શીતળા માતાનું પૂજન કરવું. આ દિવસે આગલા રાંધણ છઠના દિવસનું રાંધેલું ઠંડુ ખાવાનું, ચૂલો સળગાવાય નહીં. વ્રત કરનારે સવારે પાણિયારામાં શીતળા માતાના નામનો દીવો કરી કથા સાંભળવી. આ વ્રત સ્ત્રીઓ માટે કલ્યાણકારી છે. મિત્રો, બીજી એક કથા અનુસાર એક ગામમાં દેરાણી, જેઠાણી અને સાસુ એક ઘરમાં રહેતા હતા. બંને વહુઓ એક દીકરો હતો. તેમાં મોટી વહુ ભારે ઈર્ષાળુ હતી. નાની વહુ સીધી સાદી અને ભોળી હતી. એક વેળા પવિત્ર શ્રાવણ માસમાં રાંધણ છઠના દિવસે નાની વહુ આગલી શીતળા સાતમના દિવસે ટાળું જમવા માટે પૂરી, ઢેબરા, વડા વગેરે રાંધવા બેઠી. તેનો છોકરો ઘોડિયામાં સૂતો હતો. તેને રાંધતા મધરાત થઈ તોય હજુ રાંધવાનું બાકી હતું. એવામાં છોકરો રડ્યો એટલે નાની વહુ રાંધવાનું પડતું મૂકી અને ચૂલો સળગતો રહેવા દઈ છોકરા પાસે ગઈ અને તેને બહાર કાઢી ધવડાવવા લાગી. તે ધરાઈ રહ્યો ત્યારે તે ઘોડિયામાં સુવડાવી બેસીને ઝોકા ખાવા લાગી. એવામાં ઘરમાં શીતળા માતાની પધરામણી થઈ અને તે ઘરમાં ચૂલો સળગતો જોઈ શીતળા માતા ક્રોધે ભરાયા ને તેમાં આડોટવા લાગ્યા. તેમણે તે વહુને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બળજે. શીતળા માતા તો શાપ આપીને ચાલ્યા ગયા. સવારે નાની વહુએ ઘોડિયામાં છોકરાને જોયો તો તે બળીને ભડથું થઈ ગયો હતો. હવે તેને પોતાની ભૂલ સમજાઈ કે પોતે ચૂલો સળગતો રાખીને સૂઈ ગઈ હશે. તેથી શીતળા માતા કોપ્યા છે. તે તો રડવા લાગી, માથું ફૂટવા લાગી. દેરાણીનું રડવાનું સાંભળી જેઠાણી દોડી આવી, સાસુ પણ દોડી આવ્યા ને ભડથું થઈ ગયેલા છોકરાને જોઈ સમજી ગયા કે રાતના ચૂલો ઠાર્યા વગર વહુ સૂઈ ગઈ હશે. તેથી તેના પર શીતળા માતા કોપ્યા હશે. તેમણે નાની વહુને કહ્યું, વહુ, તું રાત્રે ચૂલો સળગતો મૂકીને સૂઈ ગઈ, તેથી શીતળા માતા તારા પર કોપ્યા છે. હવે તો
તું બળેલા છોકરાને લઈ તેમની પાસે જા અને ભૂલ કબૂલ કર તો જરૂર માં તારા ઉપર દયા કરશે. સાસુનું કહેવું માથે ચડાવી દેરાણી તો બળેલા છોકરાને એક ટોપલામાં રાખી શીતળા માતાને મનાવવા ચાલી નીકળી. ચાલતા ચાલતા માર્ગમાં બે તળાવ આવ્યા એટલે દેરાણી ટોપલો ઉતારી તળાવમાં પાણી પીવા જાય છે. ત્યાં તળાવમાંથી અવાજ આવ્યો, બાય, પાણી ન પીશ, નહીં તો મરી જઈશ. પરંતુ રડે છે કેમ? અહીંનું પાણી પીએ તો મરી જાય છે. દેરાણીએ કહ્યું, શીતળા માતા મારા પર કોપ્યા છે અને મારા છોકરાને બાળી નાખ્યો છે. તેથી છોકરાને ઉગારવા માટે શીતળા માતાને નિરવણી કરવા જઈ રહી છું. તળાવમાંથી અવાજ આવ્યો, તું મા પાસે જાય છે તો અમારા માટે પણ પૂછી આવજે કે માર્ગમાં આવેલા તળાવનું પાણી જે પીવે છે તે કેમ મરી જાય છે. પછી દેરાણી માથે ટોપલો મૂકી આગળ ચાલી તો આગળ માર્ગ વચ્ચે બે આખલા ઊભા હતા. બંનેના ગળામાં ઘંટડીના પળ હતા ને બંને એકબીજાને ગોથા મારી રહ્યા હતા. પણ નાની વહુને પાસે આવેલી જોઈ લડતા બંધ પડ્યા અને તેની પાસે આવી કહેવા લાગ્યા, બાઈ, તું રડતી રડતી ક્યાં જાય છે? ત્યારે દેરાણીએ શીતળા માતાના કોપની વાત કરી અને કહ્યું, હું તો માને વિનવવા જઈ રહી છું, માના કોપને નિરવવા જઈ રહી છું. ત્યાર પછી આખલા બોલ્યા, બાઈ, તમે પરભવના કોઈ પાપને લીધે આખો દિવસ લડ્યા કરીએ છીએ. અમારા ગળામાં ઘંટડીના પડ રહેલા છે, તેના ભારથી અમે પીડાઈએ છીએ. તો તું શીતળા માતાને અમારા દુઃખનું નિવારણ પૂછતી આવજે. પછી થોડા દૂર જતા દેરાણીએ એક ઝાડ નીચે એક મેલી ગેલી ડોસીને છૂટા વાળ કરીને બેઠેલી જોઈ. તે વારે વારે માથું ખંજવાળતી હતી. ત્યારે તે ડોસી કહેવા લાગી, આવ બેટા, ટોપલો નીચે ઉતારીને મારું માથું જરા જોયા, ચણ બહુ આવે છે, તેથી જરાય ચેન નથી પડતું. દેરાણી આમ પણ દયાળુ સ્વભાવની હતી. તે પોતાનો ટોપલો નીચે મૂકી ડોશીનું માથું જોવા બેસી ગઈ. દેરાણીએ ઘણી વાર સુધી માથું જોયું, પણ ઘણી જુઓ અને ઘણી લીખો કાઢી નાખી. એટલે ડોશીએ હાસ કરીને કહ્યું, તારો કલ્યાણ થાજો, તારી ભલાઈનો બદલો મળજો. અને ડોશી એકાએક અદૃશ્ય થઈ ગઈ અને ત્યાં પ્રકાશ પૂર રેલાયા. પ્રકાશમાં દેરાણીની આંખો અંજાઈ ગઈ. પછી જોયું તો સામે સાક્ષાત માતા શીતળામાં તેનો હસતો રમતો છોકરો હાથમાં લઈ ઊભા હતા. દેરાણીએ માને નમન કરી પોતાની ભૂલ બદલ ક્ષમા માગી. એટલે શીતળામાએ તેના માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યા. તેનો છોકરો હસતો રમતો તેના હાથમાં મૂકી દીધો. અને પછી દેરાણીએ તે બે તળાવના દુઃખની વાત કરી તો માતા શીતળાએ કહ્યું, બેટા, એ બંને તળાવ પરભવમાં સ્ત્રી રૂપમાં શક્ય હતી. તેને ત્યાં કોઈ ચીજ વસ્તુ લેવા આવે તો તે આપે નહીં. તેમના ઘરમાં ભલોણું થતું, પણ જે કોઈ દોણી લઈને છાશ લેવા આવે તો તેને પાણી નાખીને છાશ આપે. એ પરભવની કરણીના ફળ તેઓ આ ભવમાં તળાવના રૂપે ભોગવી રહ્યા છે. તેના પાપનું નિવારણ એ છે કે તું જઈને એ તળાવમાંથી પાણી લઈ મારું નામ લઈ ચારે દિશાઓમાં છાંટજે. થોડું પાણી તું પીજે, એટલે એમના પાપોનો ક્ષય થશે અને જતા આવતા વટે મારકુઓ, પશુ પક્ષીઓ સૌ કોઈ તેના પાણી પીશે. પછી તેણે દેરાણીએ બે આખલાનું દુઃખની વાત કરી તો શીતળા માતાએ જણાવ્યું, બેટી, એ આખલા પણ પરભવમાં સ્ત્રી રૂપે દેરાણી જેઠાણી તરીકે એ ઘરમાં હતા અને કોઈને કામ આવતા નહીં. પડોશીઓમાંથી કોઈ દળવા ખાંડવા માટે આવે તો ધૂતકારી તેમને કાઢી મૂકતા. કરણીના ફળ સ્વરૂપે બંને આ ભવમાં આખલા રૂપે લડ્યા કરે છે. હવે તું જઈને એમના ગળામાં રહેલી ઘંટડીના પડ કાઢી નાખજે, તેથી તેઓ સંપીને રહે. આટલું કહી તેને આશીર્વાદ આપી શીતળા માતા અંતર ધ્યાન થઈ ગયા ને દેરાણી છોકરાને લઈ પેલા આખલાઓ પાસે આવી. ત્યાં એક જગ્યાએ છોકરાને સુવડાવી તે આખલા પાસે ગઈ. તેમના પરભવના પાપ જણાવી ગળામાં રહેલા ઘંટડીના પડ કાઢી નાખ્યા. એટલે બંને આખલા શાંત બની રહ્યા. તે હવે મિત્ર જેવા થઈ ગયા. તેમને ડોક નમાવી આભાર માન્યો. હવે દેરાણી છોકરાને લઈ પેલા બે તળાવ પાસે આવી. ત્યાં જઈ બંને તળાવમાંથી થોડું જળ લઈને ચારેય દિશાએ શીતળા માતાનું નામ લઈ છાંટ્યું. એ થોડું પાણી પોતે પણ પીધું. તે સાથે જ
પક્ષીઓ ત્યાં પાણી પીવા આવવા લાગ્યા. નાની વહુએ ઘરે જઈને સાસુમાના ખોળામાં હસતો રમતો જીવતો છોકરો મૂક્યો. આથી તેને સાસુ તો રાજીના રેડ થઈ ગઈ, પરંતુ જેઠાણીને તે ગમ્યું નહીં. પછી નાની વહુએ બનેલી બધી જ હકીકત સાસુને સંભળાવી. એ સાંભળી જેઠાણીએ પણ દેરાણીની જેમ શીતળા માતાના આશીર્વાદ લેવાની ઈચ્છા થઈ અને બીજા વર્ષે શ્રાવણ માસમાં રાધન છઠની રાતે જેઠાણી રાતના રાંધવા બેઠી. તેને પણ દેરાણીની જેમ શીતળા માતાને પ્રસન્ન કરવા હતા, એટલે રાતના ચૂલો સળગતો મૂકી છોકરાને રમાડતી રમાડતી સૂઈ ગઈ. એવામાં શીતળા માતા ફરવા નીકળ્યા. શીતળા માતા તેના ઘરમાં પ્રવેશ્યા અને ચૂલો બળતો જોઈ તે ગુસ્સે થયા. તેમાં બહુ આડોડ્યા અને જેઠાણીને શ્રાપ આપ્યો કે જેમ મને બાળી છે તેમ એનું અંતર બાળી છે. સવારે જેઠાણીએ ઘોડિયામાં ભળતું થયેલો છોકરો જોયો. તે રડવા લાગી. સાસુને છોકરો બતાવી બધી જ વાત કરી. સાસુએ કહ્યું, રાત્રે તું ચૂલો સળગતો મૂકીને સૂઈ ગઈ હશે, તેથી શીતળામાં તારા પર ક્રોપ્યા છે. હવે તું બળેલા છોકરાને ટોપલામાં રાખી શીતળા માતાને વિનવણી કરવા જા. જેઠાણી ટોપલામાં બળેલા છોકરાને રાખી શીતળા માતાને મનાવવા ચાલી નીકળી. રસ્તામાં પેલા બે તળાવ આગળ થોભી તેમાંથી થોડું પાણી પીવા જાય છે. ત્યાં તળાવ કહેવા લાગ્યા, પાણી ના પીશ, પાણી પીશ તો તું મરી જઈશ. તું ક્યાં જાય છે? ત્યારે તેણે કહ્યું, શીતળામાં મારા પર કોપ્યા છે, તેથી શ્રાપનું નિવારણ કરવા જાઉં છું. તમારે શી પંચાયત, હું ફાવે ત્યાં જાઉં. તળાવે કહ્યું, બાઈ તું ભેગા ભેગી અમારા દુઃખનું નિવારણ શીતળા માતાને પૂછતી આવજે. ત્યારે શેઠાણી છણકો કરી બોલી, હું તો કંઈ મારું કરું કે પારકી પંચાયત ફૂટવા બેસું? તમને ગરજ હોય તો તમે જાતે જ જઈ આવો. ત્યાર પછી જેઠાણી ત્યારથી નીકળી ગઈ અને આગળ જતા પેલા બે આંકલા લડતા હતા. જેવી જેઠાણી તેમની પાસે ગઈ તેવા જ તે શાંત બની તેની પાસે આવી કહેવા લાગ્યા કે બાઈ તું રડતી રડતી ક્યાં જાય છે? ત્યારે તે જેઠાણીએ કહ્યું, શીતળા માને મનાવવા જાઉં છું. હું ગમે ત્યાં જાઉં, તમે શું કરવા પંચાયત કરો છો? જેઠાણીએ ક્રોધથી કહ્યું. આંકલા બોલ્યા, બાઈ તું શીતળા માતા પાસે જઈ રહી છે તો તું અમારું કામ પણ કરતી આવજે ને, તેમાં તને શું જોર આવવાનું છે? ત્યાર પછી જેઠાણીએ છણકો કરી ના પાડી અને માથે ટોપલો મૂકી આગળ ગઈ તો એક ડોશી ઝાડની નીચે માથું ખંજવાળતી બેઠી હતી. ત્યાં જઈ જેઠાણી ટોપલો નીચે ઉતારી થાક ખાવા બેઠી. તેને જોઈ ડોશીએ કહ્યું, બાઈ તું જરા માથું જોઈ આપને. જેઠાણી છણકો કરી બોલી, જો તારે જોવું હોય તો જો, હું કંઈ તારા જેવી નથી. આમ કહી તે માથો ટોપલો લઈ શીતળામાની શોધમાં ચાલી. થાકીને તે મરેલા છોકરાને અંતે ઘરે પાછો લાવ્યો. પછી પડોશીઓએ છોકરાનો અંતિમ સંસ્કાર કર્યો. દેરાણીને ભક્તિભાવથી સુખ સાંપડ્યું ને જેઠાણી તેના લક્ષણે દુઃખી થઈ. હે શીતળામાં, તમે દેરાણીને ફળ્યા તેમ અમારી ભક્તિ કરનારને ફળજો ને ઢાઢક આપજો, તેવી આપને અંતરથી પ્રાર્થના. તો મિત્રો, તમને આ વિડીયો પસંદ આવી હોય તો વિડીયો લાઈક કરી અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટમાં જય માં શીતળા જરૂરથી લખી દેજો.